गाइस वेलकम माय न्यू व्लॉग બધા જય શ્રી કૃષ્ણ બેન શું બનાવ્યું છે ઢોકળા બનાવ્યા છે ઓહો તમે ઢોકળા બનાવ્યા છે અમે નથી બનાવ્યા મારી મમ્મીએ બનાવ્યા છે એવું છે ને જો આ ઢોકળા બનાવી દીધા છે અમે હજી બીજી એક થાળી બનાવવાની બાકી છે તો બનાવી દઈશું ઢોકળા મૂકી દીધા છે સોજીના ઢોકળા બનાવ્યા છે આજે અમે બસ તૈયાર થઈ ગયા ઓફિસમાં જવા 10 થયા એટલે ઓફિસમાં જવા હા ઓફિસે જઈએ પાછા મજે સાંજે 6:30 મળીશું પાછા સારું સારું મંગુનો વિડીયો ચાલે જીતું મંગુનો તૈયાર અને આ બે ગયા છે નાસ્તો કરવા માટે નાસ્તો કરીને પછી જવાનું છે ઓફિસ કેવું લાગે છે છોકરા સરસ લાગે છે એવું એમ ને સારા લાગે છે બસ તારે અને પ્રિયંકાબેન તમે શું કરો છો પાપડ શેકો તો પણ પેલું એ તો લો તમે ચીપીઓ લઈને પછી પાપડ શેકો એટલે બળી નહીં જવાય બરાબર હા શેકી કાઢો બેસી ગયા છીએ અને અમારા પ્રિયંકાબેન પાપડ ખાય છે ઢોકળા નથી લાવ્યા ઢોકળા પણ લાવો ને ખાવ અમારા પેલા ધ્રુમિસી જતા રહ્યા એટલે એમ સૂનું સૂનું થઈ ગયું છે પણ અમારા પ્રિયંકાબેન પાછા આવ્યા છે બરાબર હા અમારા ધ્રુમિસી તો બરોડા જતા રહ્યા ને એ તો કેવા મસ્ત વિડીયો ઉતારતા નહીં દરરોજ ઢોકળા ખાઈ લઈએ છીએ હવે ઢોકળા ખાવા બેસી ગયા અને ડ્રેસ લાવી છે બીજો એક આ ડ્રેસ છે શું છે પણ લાંબા છે એટલે માટે કાપી અને પછી સિલાઈ મારી દઈએ ક્યાંથી લાવ્યા હતા બધા કુર્તા ગોધરાથી એવું જો આ ગોધરાથી લાવ્યા છે એમના સાસુ માએ લઈ આવેલા છે એક આ રહ્યો ભેર બનાવી છે આજે હમણાં બપોરે ભૂખ લાગી છે એટલે ભેર બનાવી છે આ ભેર નાખવાની ચટણી બનાવી છે જતી રહી છે અને ગરમી બહુ થાય છે શું કરીએ હવે ગરમીમાં એક તો બપોરના પોરમાં જ બરોબર 1:30 વાગ્યો છે અને લાઇટ જતી રહી છે શું કરવાનું એ બંધ છે હિસાબ લઈને બેઠા છે હમણાં શેનો હિસાબ લઈને બેઠા બસ આ દૂધનો હિસાબ કરી દઈએ હવે એવો ઓહો દૂધનો હિસાબ હમણાં કરવાનો હા હા કર દો તારે બત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે દીવા પણ થઈ ગયા છે બધાને જય શ્રી કૃષ્ણ રાતના સાંજનો દિયાબત્તીનો સમય થઈ ગયો છે દિયાબત્તી કરી દીધી છે ગાઈસ વિડીયોમાં પૂરો કરું છું ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને ગુડ નાઇટ